સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે ફાયરિંગની ઘટના બની। સાયલાના સુદામડા ગામે જૂની અદાવતમાં મનદુખ રાખીને કર્યું હતું ફાયરિંગ। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે ફાયરિંગની ઘટના બનતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દોડી આવી। સાયલા તાલુકાના સુદામડા ગામે ખનિજ માફિયા વિરુદ્ધ અરજી કરનારા પરિવારના ઘર ઉપર 4 થી વધુ કારમાં આવીને 10 થી 15 લોકોએ 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરી બેફામ થતી હોય છે, ત્યારે તેને લઈને અનેક વખત મારામારી અને હત્યાના બનાવો પણ બનતા હોય છે, જેમાં સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનિજ ચોરીને લઈને ખનિજ ચોરી બંધ કરવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શૌકત યાદવ અને તેમની પુત્રી દ્વારા કલેક્ટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી, પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે રાત્રિના સમયે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ અંદાજિત 10 કલાકે 3 થી 4 ગાડીઓમાં 15 થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર ઉપર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ફાયરિંગમાં કોઈ પણ ઘરના વ્યક્તિને ઈજા પહોંચી નથી, જેને કારણે સમગ્ર ગામમાં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ આ પરિવાર પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહ્યું છે અને જો તેમની માંગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ કુમાર પંડ્યા, લીંબડી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે અરજદારના ઘેર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો ઉપર નાકાબંધી કરીને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। મારું નામ યાદવ કુમકુમબેન સોતાજભાઈ છે। 13/9/24 મેં કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલી હતી કે અમારા સુદામડા આજુબાજુના વિસ્તારમાં કાળા પથ્થરની ખનન ચાલુ રહ્યું છે, તે બાબતે ખનીજ માફિયાઓ મારા પપ્પાને અમને ધમકીઓ આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે, નકર આનું પરિણામ સારું નહીં આવે। એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને અમે FIR દર્જ કરાવવા ગયા ત્યારે કરાવવા ગયા હતા। દેવેન્દ્ર બોરીચા, પછી જયપાલ ડોડિયા, હામદ ભરવાડ, કેહુ ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા હતા। એ રાતે અમે ઘરે આવ્યા પછી જ રાતે અમારા ઘરની બહાર અમે 10 થી 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ને પછી તેમને ધમકી આપી કે મારા ઉપર એસિડ એટેક કરશે, અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું। કેટલા જણા હતા, કેટલી ગાડીઓ? 3-4 ગાડીઓ હતી ને એમાં ઘણા બેઠા હતા। ઘર ઉપર આજે 14 થી 15 રાઉન્ડ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ થયા છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો હતા અને એક બોલેરો ગાડી, 2 સ્વિફ્ટ ગાડી અને એક અલ્ટો ગાડી હતી। શા કારણે તમારા ઘર ઉપર ફાયરિંગ થયું? ગત તારીખ 13/9/2024 ના રોજ મારી બેબીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે અમારા વિસ્તારમાં આવી ખનીજ ચોરી થાય છે, જેનું મન દુઃખ રાખી કાલ રાત્રિથી અમારી માથે ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું કે તમે અરજી પાછી ખેંચી લો, નકર આનું પરિણામ તમારે સારું નહીં આવે, જેની અમે આજ રોજ તે સાયલા પોલીસ સ્ટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી, જેની અમે જાણ કરેલી હતી કે ભાઈ અમારા જીવને જોખમ છે, અમારા પરિવારના જીવને જોખમ છે। તેમ છતાં આજ રાત્રે 10 વાગ્યાના આજુબાજુમાં બરાબર આ લોકો 4 ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બહાર બોલાવીને અંધાધૂંધ અમારા ઘરમાંથી 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો ગાડીઓમાં હતા। સાયલા પોલીસે તમને પ્રોટેક્શન આપ્યું હતું અરજી કરી પછી? અરજી કર્યા પછી અમને ખાલી ઘર સુધી પોલીસ મૂકવા આવી છે, તે પછી અમને કોઈ બીજું કોઈ પ્રોટેક્શન મળેલ નથી। કોણ લોકો હતા ઓળખો તમે? ઓળખો એક અમારા ગામના જ કાઠી દરબાર હતા, દેવેન્દ્રભાઈ બોરીચા। બીજા કોણ હતા? બીજા અજાણ્યા શખ્સો હતા। કયા વાહન લઈને ખાસ કરી? બોલેરો ગાડી હતી, 2 સ્વિફ્ટ ગાડી હતી અને એક અલ્ટો ગાડી હતી। હવે શું માંગ છે? આ તો ખનીજ માફિયા બેફામ બનતા જાય છે, ખનીજમાં બનતા જાય છે। જો આ ખનીજ ચોરી બંધ નહીં કરવામાં આવે તો અમારે તો છે ના છૂટકે અમે તો આત્મવિલોપન કરી લેવાના છીએ, એ ફાઇનલ છે। અમારું આખું પરિવાર આત્મવિલોપન કરશે। અમારા ઘરમાં 5 સભ્યો છે, અમે 5 સભ્યો અમે આત્મવિલોપન કરી મરી જવાના, કારણ કે અમારા જીવની કોઈ સેફટી નથી। સુદામડા ગામે એક સોતાજ યાદવ છે, એમના ઘર ઉપર એમની ગાડી ઉપર 9 રાઉન્ડ ફાયર થયેલા છે, એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થયેલી। આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા 13/9/2024 રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆતવાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને
જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે, એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે. અને અરજદાર દ્વારા જે કંઈ એમણે અરજી કરેલી હતી એ અરજી ભૂસ્તર શાસ્ત્રીને કરેલી હતી અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનો બનાવ બન્યો છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી, એસઓજી, ડીવાયએસપી લીંબડી, સીપીઆઈ લીંબડી અને સીપીઆઈ ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને કોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે. હાલ કેટલા તોમતદાર હોઈ શકે સાહેબ? એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે એમાં એક વ્યક્તિને એ લોકો જોયેથી ઓળખે છે, એટલે આજે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા. એમની 3 ગાડીઓ એમની હતી, એક બોલેરો ગાડી અને 2 સ્વિફ્ટ ગાડીમાં આવેલા હતા. એટલે હાલ એક આરોપી છે એમને એ લોકો નામથી ઓળખે છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें